તો આપણે આજે કરીશું પૂર્વ તાનાસન. તો પૂર્વ તાનાસન કરવાથી આપણા હાથ પગના સ્નાયુ મજબૂત થાય છે. તો તેને માટે આપણે કમરને ઉપર તરફ લેશું અને આનાથી આપણા હાથ પગ પર સ્ટ્રેચ આવે છે અને પગના સ્નાયુ મજબૂત થાય છે. થાઇરોઇડ ની સમસ્યા પણ દૂર થાય છે. ગરદન પાછળ જાય છે. થાઇરોઇડની સમસ્યા દૂર થાય છે. તે જ રીતે એનું વિરુદ્ધ આસન છે પશ્ચિમોત્તાસન. તો પશ્ચિમોત્તાસન કરવા માટે આપણે કમરને નીચે તરફ વાળવી પડે છે અને માથું પણ આ રીતે સ્થિતિમાં રાખવું પડે છે. પગના બંને અંગૂઠાના પર આપણે હાથ મૂકીશું અને 1 2 3 4 5 6 7 8 9 10 આનાથી આપણું સ્ટ્રેચિંગ થાય છે. કરોડરજ્જુની સમસ્યા પણ દૂર થાય છે. કરોડરજ્જુ લચીલી બને છે અને હાથ પગના સ્નાયુ મજબૂત થાય છે. આમ આ આસન કરતા રહો અને આપણા શરીરને લચીલું બનાવતા રહો. આમ આ આસનો આપણને ખૂબ જ ફાયદાકારક છે.